પાછલા વિડીયોમાં આપણે મહાત્મ્યમાં થોડો પ્રવેશ કર્યો. તો મહાત્મ્યના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં શ્રી હરિ શ્રી કૃષ્ણ પરમાત્માને વંદના કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી પરમાત્મા શ્રી કૃષ્ણને વંદના કરવામાં આવે છે. કેવા શ્રી કૃષ્ણ? શ્રી કૃષ્ણ એટલે રાધા સાથેના કૃષ્ણ ભગવાનને વંદન કરવામાં આવે. તો આ ભગવાનનું સ્વરૂપ, એના ઉત્તમ વર્ણન આ શ્લોકના પ્રથમ પદમાં કર્યું. અનુષ્ટુપ છંદના કુલ 4 પદ આવે, એમાં પ્રથમ પદ સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત, ચિત્ત અને આનંદ. સત એટલે શું? તો શાશ્વત. શાશ્વત શબ્દ. તો શાશ્વત એટલે શું? તો જ્યારે બ્રહ્માંડમાં કશું ન હતું ને ત્યારે ઠાકોરજી હતા. જ્યારે બ્રહ્માંડમાં બધા છે ત્યારે પણ ઠાકોરજી છે, ને બ્રહ્માંડમાં જ્યારે કશું નહીં હોય ને, કાંઈ નહીં હોય ત્યારે પણ ઠાકોરજી જ રહેવાના. એવા શાશ્વત સ્વરૂપ, સત સ્વરૂપ. ચિત્ત, ચિત્ત એટલે જ્ઞાન. ભગવાન જ્ઞાનવાન છે. અને ત્રીજું સ્વરૂપ બતાવ્યું આનંદ સ્વરૂપ. જ્યારે ઠાકોરજીને ખબર પડી કે આજથી 7મા દિવસે દ્વારિકા નગરી સમુદ્રમાં ડૂબી જવાની છે, ત્યારે પણ આનંદ સ્વરૂપ જ હતા. કુરુક્ષેત્રના મેદાનમાં હતા ત્યારે પણ આનંદ સ્વરૂપના જ હતા. એવા પરમાત્માનું આ પ્રથમ શ્લોકના પ્રથમ પદમાં સતચિત આનંદ ઘન સ્વરૂપને વર્ણન કર્યું. બીજા પદમાં આ ઠાકોરજીનું સામર્થ્ય કયું છે? તો ઠાકોરજીનું સામર્થ્ય બતાવ્યું કે વિશ્વોત્પત્યાદિ હેતવે. ટૂંકમાં સમજીએ તો સર્જન, પાલન અને સંહાર કરવાનું ઠાકોરજીનું સામર્થ્ય છે. આપણા જેવા તો એકાદ મકાન બનાવે ને તો ઓહો હો મેં મકાન બનાવ્યું. ઠાકોરજી જેવું સામર્થ્ય કોઈની પાસે નથી. આ બીજા પદમાં બતાવ્યું. ત્રીજા પદમાં ઠાકોરજીનું જે સ્વભાવ છે ને, સ્વભાવ એનું વર્ણન કર્યું છે. ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. તાપત્રય વિનાશાય. ઠાકોરજી એ દરેકના 3 પ્રકારના તાપોને દૂર કરે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. બીજી રીતે સમજીએ તો દૈહિક, દૈવિક અને ભૌતિક. આ 3 પ્રકારના તાપ દૂર કરે છે. દૈહિક એટલે દેહના જેટલા પણ તાપ હોય, દોષ હોય, રોગ હોય, એ ઠાકોરજી દૂર કરનારા છે. દૈવિક એટલે ભૂકંપ, ધરતીકંપ, સુનામી, રોગચાળો, આ બધા દૈવિક દોષો છે. એ બધા ઠાકોરજી દૂર કરનારા છે. અને ભૌતિક, ભૌતિક એટલે ઝેરી જીવજંતુઓ દ્વારા પણ ઠાકોરજી આપણું રક્ષણ કરે. આવા પરમાત્માને શ્રી કૃષ્ણાય વયં નુમઃ. રાધા સાથે બિરાજતા ગોલોકધામમાં ઠાકોરજી, એમને વયં નુમઃ એટલે હું અને તમે, આપણે બધા જ સાથે મળી વંદના કરીએ.
ગ્રંથના પ્રારંભમાં જ ઠાકોરજીની વંદના, ત્યાર પછી બીજા શ્લોકમાં ગુરુની વંદના કરે છે. અને આગળના ત્રીજા શ્લોકમાં કથાનો પ્રારંભ તો નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદઃ કુશલઃ સૌનકો બ્રવીત. તો આજના નૈમિષારણ્ય નામના ક્ષેત્રમાં 88,000 ઋષિમુનિઓ ભેગા થયેલા છે. એમને સંકલ્પ કરેલો છે કે 1000 વર્ષ ચાલે ને એવો સત્સંગ આપણે કરીએ. સૂતજી પધાર્યા છે અને સૂતજીને આ 88,000 ઋષિમુનિયા જે મહત્વ પદ પર બિરાજમાન છે, ઉત્તમ પદ પર એવા સૌનક, એ સૂતજીને શું કહે છે? અભિવાદ્ય મહામતિમ. મહામતિમ, બુદ્ધિશાળીઓમાં પણ શિરોમણી એવા હે સૂતજી, અમે તમને બધા વંદન કરીએ છીએ. અજ્ઞાન દ્વાંત વેદવંશ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યા હે કથાસારમ મમ કર્ણ રસાયણમ. જેમ 1 કરોડ સૂર્યનો ઉદય થાય અને અંધકારનો નાશ થાય, એમ હે સૂતજી, તમે અમારા અજ્ઞાનનો તમે નાશ કરો. અને એવું કંઈક ભક્તિનું શાસ્ત્ર સંભળાવો, જે શાસ્ત્ર અમારા બધાના કાનના રસાયણ છે. રસાયણ એટલે ઔષધિ સમજો. તો એક વસ્તુ સમજીએ કે ઠાકોરજી આપણને ઉત્તમ માનવનો દેહ આપેલો છે, સુંદર મજાના 2 કાન આપેલા છે. તો એ કાનથી શું કરવાનું? ભગવાનની કથાઓ સાંભળવાની, જે આપણા મનના રોગોને દૂર કરનારું છે. આજનો જીવ જે ભગવાનની કથા સાંભળતો નથી ને લોકોની નિંદાઓ સાંભળે છે, એના કાન નથી, પણ એ તો સર્પના રહેવાના રાફડા છે. સૂતજી ઉત્તમ શાસ્ત્રનો વિસ્તાર કરે છે. કહે છે કે બધા જ કાલના મુખમાં જઈ રહ્યા છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેન ભાષિતમ. આ કલયુગના જીવોના માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ ઉત્તમ બતાવ્યું છે. એનું મહત્વ સમજાવતા વિચાર થાય કે આ ભાગવત શાસ્ત્ર એ દેવતાઓ માટે પણ અતિ દુર્લભ છે. એમને પણ ભાગવત શાસ્ત્ર મળતું નથી. એમને ખબર પડી કે પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો છે ને ગંગાના કિનારે સુખદેવજી કથા સંભળાવે છે. તો સુધા કુંભમ ગૃહિત્વૈવ દેવસ્તત્ર સમાગમન. અમૃતનો કલશ લઈ અને જ્યાં કથા સંભળાવે છે ને ત્યાં આવ્યા. અને આવીને સુખદેવજીને કહેવા લાગ્યા કે આ શ્રાપ મળેલો છે પરીક્ષિત રાજાને, તો તમે અમૃત એમને આપી દો, એ અમર થઈ જશે અને એના બદલામાં અમને આ કથાનું અમૃત આપો. ત્યારે સુખદેવજી સમજી ગયા કે આ દેવતાઓ આવા ઉદાર કેમ થઈ ગયા? આ કથારૂપી અમૃત જોઈએ છે. ક સુધા ક્વ કથા લોકે કક વાચક મનિર્મહાન. આ અમૃત સોના મોહરોના બદલામાં આ તમે તમારું અમૃત કાચરૂપી આપો છો. કથા અમૃત એ તમને આમ મળે નહીં. એમને ત્યાંથી અપશબ્દ બોલી અને બગાડી મૂક્યા. એટલે આવા દેવતાઓને પણ કથારૂપી અમૃત એ મળતું નથી. આપણે ભાગ્યશાળી છે કે આપણને આ ભાગવત રૂપી અમૃત મળ્યો. હવે આ અધ્યાયમાં સનકાદિક મુનિ અને નારદનો સંવાદ
એ આવશે, જેનાથી ખબર પડશે કે ભાગવતનો સપ્તાહ ક્રમ ક્યારથી પ્રારંભ થયો. તો એ આપણે એ આગલા વિડીયોમાં સાંભળીશું. જય શ્રી કૃષ્ણ.